મોરબીમાં બિલ્ડરે 70,000 લઈને પણ રોડ રસ્તા અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ન આપતા સોસાયટીના લોકોએ કલેક્ટર કચેરીએ ધરણા કર્યા. પીપળી રોડ પરની માનસધામ, ગોકુલધામ, ત્રિલોકધામ સહિતની સોસાયટીના લોકો દ્વારા ધરણા. તાજેતરમાં સ્થાનિકોએ બિલ્ડરો સામે પ્રાથમિક સુવિધાઓમાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. અમારે 70,000 રૂપિયા લઈ લીધા છે, દસ્તાવેજ અમને નકલી આપ્યા છે. એ લોકોએ અમારી હારે છેતરપિંડી કરી છે અને હવે કોઈ પણ અમને કહેવા જઈને તો અમને જવાબ નથી આપતા. બસ અમારે આનો ન્યાય જોઈ. રજૂઆત કરવા જઈએ એટલે અમને જવાબ નથી દેતા. એમ કે અમે તમને આપી દીધા છે. હવે અમે બીજે કાગળિયા કરાવવા જઈએ તો 500, 1000 રૂપિયા લઈએ તો અમે 200 દાડીએ જતા હોય તો અમારે ક્યાંથી કાઢવા એટલા પૈસા? એ વાત છે, અમારે ન્યાય જોઈએ આનો. બસ સુવિધામાં કઈ સુવિધા નહીં, પાણી નહીં, પાણી નો આવે. 8-10 દિવસ પાણી આવે, એ ઘડીક આવે, અડધો કલાક. અને ગટરું નહીં, ગટર ઉભરાય. આવડા નાના એવા ભૂંગરા નાખ્યા છે તો પાણીની કોઈ પણ સુવિધા નથી, નિકાલ નહીં ક્યાંય પાણીનો. રોડ રસ્તાની સુવિધા નહીં. મારું નામ વિનોદભાઈ મોતીભાઈ પરમાર. અમે મૂળ પીપળી માનસધામ સોસાયટી 1ના રહીશ છીએ. અમારી સાથે બીજી 3 સોસાયટી છે, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુળધામ. અમે લોકોએ અહીંયા આગળ 2020માં જ્યારે આ બિલ્ડરો દ્વારા સ્કીમ મૂકવામાં આવેલી કે અમે તમને બરાબર બાંધકામ સાથે સંપૂર્ણ સુવિધા સાથે મકાનો આપીશું, અને જે તે સમયે આ લોકો એમને મકાન માટેની વાત કરેલી હતી ત્યારે અમે લોકોએ મકાનની આગળ ખરીદી કરેલી હતી. અને ત્યાર પછી જ્યારે અમને મકાન સોંપવામાં આવ્યા છે તો ત્યારબાદ સરકારશ્રીના જે કંઈ ધારાધોરણ નિયમ મુજબ આવે એ પ્રમાણેના બાંધકામ નથી કરેલા. આ લોકોએ સૌથી પહેલું કે દસ્તાવેજની અંદર ચોરી કરીને અમને બધાને છેતરેલા છે, ગેરમાર્ગે દોરેલા છે. આમાં જે કાંઈ પણ અત્યારે અને એમ કહેવાય છે અત્યારે કે અમારી પાસે મકાન નથી, અમારી પાસે પ્લોટ જ છે. તો અમારી પાસે પ્લોટ હોય તો આ મકાનો આવ્યા ક્યાંથી? આ કૌભાંડ આ લોકોએ બરાબર છે. ટોટલ 6 થી 7 માણસની આ લોકોની આખી ટીમ છે. અને આમની પાછળ જે કોઈ પણ દોરી સંચાર કરતું હોય એની માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે. કે ઘણી વખત કીધું છે કે કલેક્ટર સાહેબને અમે અહીં આગળ કીધું હતું, અધિક કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલા છે. છતાં આજ દિન સુધી આ લોકોને કોઈ પણ થતું નથી. તો આ સરકાર દ્વારા અમે શું અપેક્ષાઓ કરીએ? ફરિયાદ અમે લોકોએ બરાબર છે કે ગઈ 18 તારીખે તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં એક ફરિયાદ આપેલી છે છેતરપિંડીની. તેના ઉપર બરાબર છે કોઈ ધરપકડ નથી, કોઈ જ વસ્તુ નથી. તો આ લોકોને, તો આ સરકાર જે ખરી કે આ પછાત વર્ગને કેદી ન્યાય આપશે? અમે આશરે 400 મકાન છે. આ 400 મકાનમાં બરાબર બધામાં પરિવાર રહે છે. કેટલાકને બરાબર છે કે આ લોકોએ છેતરપિંડી કરીને ગમે તે પ્રમાણે લોનો અપાવીને ગમે તે કરે છે કે 1 હપ્તો કે 2 હપ્તા બાઉન્સ હોય છતાં લોકોના મકાન પાડાવી લીધેલા છે. અસંખ્ય કે આ બિલ્ડરો જે ખરા એ બિલ્ડર નથી. આ ફક્ત ને ફક્ત ખાલી એકદમ ખુલ્લેઆમ કહેવામાં આવે છે અત્યારે કે ભાજપના દ્વારા પેદા કરેલા ગુંડા છે આ લોકો. અને ભાજપમાં ધારાસભ્યશ્રીને છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ. ધારાસભ્યશ્રીને હજુ સુધી અમારી પાસે મળવા આવવાનો કે જોવાનો કે કોઈ સમયનો બરાબર છે કે એમનો ટાઈમ નથી મળ્યો. અને માનનીય મુખ્યમંત્રીના હર્ષ સંઘવી સાહેબ કે જે એમ કે છે કે તમને કોઈ પણ તકલીફ હોય તો તમે અમને અમે તારે ફોન કરો. હર્ષ સંઘવી સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ તમને છેલ્લા 1 મહિનાથી ફોન કરીએ છીએ અમે, તો તમે ખાલી ફોનનો જવાબ તો અમને આપો સાહેબ. ન્યાય માંગવા ક્યાં જવું સાહેબ અમારે? કે આ પછાત વર્ગ જે ખરો કે પછાત વર્ગ મૂકીને ગમે ત્યાં તમે બરાબર છે કે ઉપરનો વર્ગ હોય એને તમે જુઓ છો તો એના 2 મહિનામાં 3 મહિનામાં બધી સુવિધાઓ પૂરી થતી હોય છે. પછાત વર્ગ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે નિયમો બતાવો છો કે આ નિયમમાં નથી, તમે ઓલા નિયમમાં નથી. તો શું ફક્ત નિયમો એ આ પછાત વર્ગને જ લાગુ પડે છે? તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે તમે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.